નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, 3 જાન્યુઆરી 2021ના રોજ પીઆઈની પરીક્ષા લેવાઈ. તો આજે આપણે ડેઇલી 5 અંતર્ગત પીઆઈની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીએ. આપણે દોસ્તો 5 પ્રશ્નો લેવાના છે. દોસ્તો, આ લેક્ચર શરૂ થાય બાબતે હું તમને અમુક બાબતોની જાણ કરું કે આ વિડીયો અપલોડ થાય તે પહેલાં વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ છે એના વિડીયો તમામ શૂટ થઈ ચૂકેલા છે. આધુનિક ભારતના વિડીયો અપલોડ પણ થઈ ચૂકેલા છે. દોસ્તો, આજે પીઆઈની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે આજે આપણે ચર્ચા કરીએ છીએ તે સિવાયના જેટલા પણ પ્રશ્નો આધુનિકના છે એ મહત્તમ પ્રશ્નો માય ક્લાસની અંદર કવર કરવામાં આવેલા છે. દોસ્તો, એ સિવાય આજે જે આ 5 પ્રશ્નો છે કે જે પીઆઈની પરીક્ષામાં પૂછાયા તે તમામ જે તે સમયાંતરે આપણે ડેઇલી 5માં પણ ભણાવેલા છે. એટલે તમે દોસ્તો સમજી શકો કે વર્લ્ડ ઇન બોક્સ પરિવાર સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ કઈ રીતે કાર્ય કરી રહ્યું છે. ઓકે, તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ 5 પ્રશ્નો વિશે. તો આપણે જોઈએ આ પ્રશ્ન કે સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. હવે આ 4 વિધાનો આપેલા છે. તો આમાંથી આપણને 2 એવા વિધાનો આપણે સમજી શકીએ કે જેમાં આપણને થોડું ઘણું કન્ફ્યુઝન રહી શકે. ઓકે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ વિધાનો વાંચીએ કે વિધાન 1, તેઓના રાજકીય ગુરુ CR દાસ હતા. CR દાસ એટલે ચિત્તરંજન દાસ, દેશબંધુ. ઓકે, હવે આપણને એના ગુરુ બાબતે કદાચ પ્રશ્ન થાય એવું બને. હવે સુભાષચંદ્ર બોઝના ગુરુ હતા બેની પ્રસાદ માધવ. પણ અહીંયા સવાલ શું પૂછાયેલો છે? તો એનો સવાલ પૂછાયેલો છે રાજકીય ગુરુ. તો દોસ્તો, એના રાજકીય ગુરુ ચિત્તરંજન દાસ દેશબંધુ જ હતા. એટલે આ વિધાન કેવું થશે? સત્ય થશે. હવે આપણે એલિમિનેશન તરફ આગળ વધીએ કે જો પહેલું વિધાન સાચું હોય તો આમાંથી ક્યાં એક નથી, તો બીમાં એક આપણને જોવા મળતું નથી. એટલે આપણા માટે હવે 3 જ વિકલ્પ ખુલ્લા છે. ત્યાર પછી તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટે ગાંધીજી તરફથી જે ઊભા રહેલા ગાંધીજીના પ્રતિનિધિ જે હતા પટ્ટાભી સીતારામૈયા તેમને હરાવ્યા હતા. તો આ વિધાન પણ સાચું છે. દોસ્તો, આપણે સુભાષચંદ્ર બોઝને લગતો એક આખો વિડીયો, એક અલાયદો આખો વિડીયો વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં છે. તે સિવાય માય ક્લાસમાં પણ આ બધી બાબતોની ચર્ચા કરેલી છે. ઘટના શું હતી? વર્ષ 1938 હરિપુરા સુરત અધિવેશન, તેના તેઓ અધ્યક્ષ રહી ચૂકેલા. વર્ષ 1939 આ અધિવેશન યોજાયેલું ત્રિપુરી અધિવેશન. દોસ્તો, કઈ જગ્યાએ? ત્રિપુરી ખાતે. હવે આ ત્રિપુરી અધિવેશનની અંદર ગાંધીજીના પ્રતિનિધિ તરીકે પટ્ટાભી સીતારામૈયા ઊભા હોય છે, જેની સામે સુભાષચંદ્ર બોઝનો વિજય થાય છે. હવે ઘટના શું થાય કે 1939ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. એટલે તે સમયે સુભાષચંદ્ર બોઝે શું કહ્યું કે ભાઈ બીજું વિશ્વયુદ્ધ, જે અહીંયા તમે વિચારો કે બ્રિટન, જર્મની આ બધા દેશો એની અંદર સામેલ, તો બ્રિટનનું ધ્યાન ભારતમાં આવે નહોતું, અંગ્રેજોનું ધ્યાન ભારતમાં નહોતું, કેમ કે વિશ્વયુદ્ધ તરફ હતું. એટલે સુભાષચંદ્ર બોઝે શું કહ્યું કે આ તો આપણા માટે આઝાદીની તક છે. આ પ્રશ્ન પણ દોસ્તો આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે કે બીજા વિશ્વયુદ્ધને, એમાં ખાસ કરીને બ્રિટન અને જર્મની વચ્ચે, તો તેને ભારતની આઝાદીની તક તરીકે કોણે દર્શાવી હતી, કોણે મૂલવી હતી? તો કે સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને કહ્યું કે ભાઈ અત્યારે અંગ્રેજોનું ધ્યાન આપણા તરફ નથી, એટલે આપણે એની સામે કંઈક એવું આંદોલન ચલાવીએ તો આપણને આઝાદી મળી જશે. જ્યારે ગાંધીજીએ શું કહ્યું કે જ્યારે દુશ્મનનું ધ્યાન આપણા તરફ નથી અને ત્યારે તેના તરફ વાર કરવો હોય તો કાયરતાનું પરિણામ છે, એને કાયરતા કહેવાય. એટલે અત્યારે આપણે અંગ્રેજોની સામે કોઈ મોટું આંદોલન નહીં ચલાવીએ, પરંતુ આપણે વ્યક્તિગત સત્યાગ્રહ કરીશું. અને ત્યાર પછી દોસ્તો ઓક્ટોબર 1940માં વ્યક્તિગત સત્યાગ્રહ કરવામાં આવે છે. એટલે આવી રીતે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદો થયા અને એણે 1939માં તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને પોતાના એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી, ફોરવર્ડ બ્લોક. ઓકે, તો આ જે વિધાન છે તે પણ સાચું છે. તો બીજું સાચું વિધાન હોય તો અહીંયા પણ બીજું વિધાન છે, અહીંયા પણ બીજું વિધાન છે. અહીંયા બીજું વિધાન આપણને જોવા મળતું નથી, ઓપ્શન ડીમાં. એટલે આપણા માટે જવાબ આ પણ થશે નહીં.
ત્યાર પછી તેઓનું સ્લોગન ચલો દિલ્હી હતું. તો આ વિધાન 100% સત્ય છે, આપણને સૌને ખ્યાલ છે. ચલો દિલ્હી તેઓએ સૂત્ર આપેલું. બીજી વસ્તુ દોસ્તો, તેઓએ એક મહત્વની બાબત કહેલી કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ વિધાન તેઓ મ્યાનમારની અંદર બોલ્યા હતા. જ્યારે તેઓ આઝાદી ફૌજને સંબોધન કરતા હતા વર્ષ 1944માં, ત્યારે તેમના દ્વારા વિધાન બર્મા, વર્તમાનનું મ્યાનમાર ને ત્યારનું બર્મા, ત્યાં વિધાન તેમના દ્વારા ત્યાં બોલાયેલું છે. ઓકે, તો આ વિધાન પણ સાચું થશે. ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોર, તેઓએ તેમને દેશ નાયક તરીકે નવાજ્યા હતા. તો તે વિધાન પણ સત્ય છે. એટલે તમે વિચારો કે 4 વિધાન અહીં આપેલા જે છે તે સત્ય છે. તો આપણા માટે જવાબ થશે વિકલ્પ એ, 1, 2, 3 અને 4. તો દોસ્તો આવી રીતે થોડીક એલિમિનેશન રાઉન્ડ આપણે ચલાવીએ તો પણ આપણે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપી શકતા હોઈએ. ત્યાર પછી આપણે બીજો સવાલ જોઈએ. કે નીચેના પૈકી કયો કાલક્રમ સાચો છે? હવે આપણને આ કાલક્રમ માટે આપણે દરેક બાબતો સમજ્યા હોય તો જ ખ્યાલ પડે. ઓકે, નહીંતર ઘણીવાર સાલની અંદર થોડોક આપણે ભૂલ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. તો આ પ્રશ્ન ખૂબ સરળતાથી સોલ્વ થયો છે. આપણને થોડોક અઘરો લાગે છે, પરંતુ હકીકતમાં અઘરો નથી. પ્રથમ ગોળમેજી પરિષદ, દાંડી કૂચ, ગાંધી ઇરવિન કરાર અને કોમી ચુકાદાની જાહેરાત. આ 4 બાબતો વિશે આપણને થોડોક ખ્યાલ હોવો જોઈએ. તો દોસ્તો જે દાંડી કૂચ છે તે ખૂબ ફેમસ, આપણને સૌને ખ્યાલ છે. એની તારીખ સહિત આપણને ખ્યાલ હોય છે. કઈ તારીખ? તો કે 12 માર્ચ 1930. 12 માર્ચે આ દાંડી યાત્રા શરૂ થઈને પૂરી ક્યારે થઈ હતી? 5મી એપ્રિલ 1930. હવે તમે આ ટોટલ સરવાળો કરવાનો. આ પણ પરીક્ષામાં પીઆઈમાં પ્રશ્ન પૂછાયો દોસ્તો. આ બાબતે પણ આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે 19 દિવસ થાય ટોટલ. ઓકે, આમ તો હકીકતની અંદર સવાલ શું પૂછાય કે દાંડી યાત્રા માટે કેટલા દિવસનો સમય લાગેલો, કેટલા દિવસની યાત્રા થયેલી? તો અહીંયાથી 12 તારીખ સહિત આપણે ગણીએ તો એ 20 દિવસ થશે અને બીજા 5 દિવસ, એટલે આમ 25 દિવસ થાય. પરંતુ વિકલ્પની અંદર હતા કેટલા દિવસ? 24 દિવસ. તો એ કઈ રીતે? તો કે 12 થી 31, કેમ કે માર્ચ 31મો મહિનો એટલા માટે. તો એ આને 19 દિવસ અને અહીંયા 5 દિવસ એટલે થાય 24 દિવસ. તો આ દાંડી યાત્રા, આ પણ પ્રશ્ન આપણને આવડી જાય. હકીકતમાં કેટલા થાય? 12 તારીખથી આપણે 31 સુધી ગણીએ તો 25 દિવસ જેવું થાય. તો દાંડી કૂચ 1930માં થઈ, આપણને ખ્યાલ છે. હવે પછી આપણે જોવાની છે ગોળમેજી પરિષદ. તો ગોળમેજી પરિષદ પણ, પહેલી ગોળમેજી પરિષદ તે પણ 1930ના અંત ભાગમાં થયેલી, એટલે કે નવેમ્બર માસમાં, નવેમ્બર, ડિસેમ્બર અને કંઈક જાન્યુઆરીની અંદર એ પૂરી થયેલી. એટલે પહેલા કઈ ઘટના થઈ? તો કે દાંડી યાત્રા થઈ. અને પછી કઈ ઘટના થઈ? તો કે પછી ગોળમેજી પરિષદ, પ્રથમ ગોળમેજી પરિષદ. જો આટલી જ બાબત આપણને ખ્યાલ હોય, વધારે વિશેષ નહીં. કમ્યુનલ એવોર્ડ, કોમી ચુકાદાને શું કહેવાય? કમ્યુનલ એવોર્ડ કહેવાય. એ કશું આપણને ખ્યાલ નથી તો પણ આ પ્રશ્નોનો આપણને ઉત્તર આવડી જાય. કઈ રીતે? કે એ, બી અને અહીંયા વિકલ્પ ડી. તો આ ત્રણેય વિકલ્પમાં પ્રથમ શું છે? પ્રથમ ગોળમેજી પરિષદ, પ્રથમ ગોળમેજી પરિષદ, પ્રથમ ગોળમેજી પરિષદ. આપણે શું સમજ્યા અત્યારે કે પ્રથમ ગોળમેજી પરિષદ પહેલા કઈ ઘટના થઈ હતી? તો કે દાંડી યાત્રા થઈ હતી. એટલા માટે સીધો જ આપણને ખ્યાલ પડે કે વિકલ્પ સી આપણા માટે સાચો છે. તો વર્ષ 1930માં દાંડી યાત્રા, વર્ષ 1930 અને જાન્યુઆરી 1931 પ્રથમ ગોળમેજી પરિષદ. હવે આ બાબત આપણે ભણી ગયેલા છીએ અગાઉના. તમે ડેઇલી 5 અંતર્ગત મોડર્ન હિસ્ટ્રીના જેટલા લેક્ચરથી તમે જોશો તો તમને ખ્યાલ પડશે કે પ્રથમ ગોળમેજી પરિષદની અંદર ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભાગ લીધો ન હતો. એટલે ત્યાર પછી ગાંધીજી અને ઇરવિન વચ્ચે કરાર થાય છે. ગાંધી ઇરવિન કરાર માર્ચ 1931માં. અને જેમાં ઇરવિને ગાંધીજીને કીધું કે ભાઈ તમે હવે આની પછી જે ગોળમેજી પરિષદ યોજાય તેમાં ભાગ લેજો, એટલે કે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેજો. એટલે ગાંધીજીએ કહ્યું કોઈ વાંધો નહીં, હું પહેલાં કોંગ્રેસનું જે અધિવેશન યોજાય એમાં હું આ પ્રસ્તાવ રાખીશ અને ત્યાંથી મને મંજૂરી મળે તો હું 100% બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લઈશ. એટલે ત્યાર પછીની ઘટના શું આવે? માર્ચ 1931
31 ગાંધી ઇરવિન કરાર. ગાંધી ઇરવિન કરાર થયા બાદ વર્ષ 1931માં કોંગ્રેસનું અધિવેશન યોજાયું કરાચી ખાતે. અને આ કરાચી અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો કે સરદાર પટેલ હતા. દોસ્તો આ બાબત પણ આપણે અગાઉ ડેઇલી 5માં જોઈ ગયેલા છીએ. જો તમે તમામ વિડીયો જોતા હશો ડેઇલી 5ના, તો તમને આ બધા પ્રશ્નોના ઉત્તર મળી જતા હોય દોસ્તો. તો આ કરાચી અધિવેશન વર્ષ 1931માં એના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમાં નક્કી કરવામાં આવ્યું કે બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લેશે. તો કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ ભાગ લીધેલો. તેઓ રાજપૂતાના નામના જહાજમાં બેસીને ભાગ લેવા માટે ગયેલા. એટલે ગાંધી ઇરવિન કરાર. હવે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ ભાગ લીધો. કેમ એ નિષ્ફળ રહેલી? તો કે બીજી ગોળમેજી પરિષદમાં જેટલા પણ માઇનોરિટી સભ્યો હતા, માઇનોરિટી સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારા સભ્યો હતા, જેમ કે બી આર આંબેડકર સાહેબ વગેરે, તો તેઓએ શું કહ્યું કે બી આર આંબેડકર સાહેબે શું કહ્યું કે ભાઈ દલિતોને અલગ મતદાર મંડળ આપવામાં આવે. તે સિવાય તમામ પ્રતિનિધિઓ પણ પોતાના કમ્યુનિટી માટે અલગ મતદાર મંડળ માંગ્યા હતા. તો ગાંધીજીએ શું કહ્યું કે દલિતોને અલગ મતદાર મંડળ આપીને લઘુમતી જેવો વ્યવહાર એમની સાથે ના કરવો જોઈએ. એટલે કે ગાંધીજી અલગ મતદાર મંડળના વિરોધી હતા. તો આવી રીતે ગાંધીજી અને આંબેડકરજી વચ્ચે પણ મતભેદો ઊભા થાય છે. ગાંધીજી બીજી ગોળમેજી પરિષદ છોડીને પરત આવતા રહે છે. બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ. અને ત્યાર પછી બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર તે સમય હતા રેમ્સે મેકડોનાલ્ડ, એમણે કોમી ચુકાદાની જાહેરાત કરી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ કમ્યુનલ એવોર્ડ. તો દોસ્તો આવનારી જીપીએસસીની પરીક્ષામાં આ શબ્દ પણ તમને પૂછાવાની સંભાવનાઓ. કમ્યુનલ એવોર્ડ એટલે એ ઘટના ક્યારની છે? ત્યાર પછીની છે. અને જેવી આ કોમી ચુકાદાની જાહેરાત થઈ, કમ્યુનલ એવોર્ડની જાહેરાત થઈ, એટલે ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા હતા પુનાની યરવડા જેલની અંદર. ત્યાર પછી ગાંધીજી અને આંબેડકર વચ્ચે પુના કરાર થયો અને ત્યાર પછી ત્રીજી ગોળમેજી પરિષદ. દોસ્તો આખે હાયર કે એક સાયકલ જ છે. એક ઘટના બાદ બીજી ઘટના. ઇતિહાસ તો જ આપણને યાદ રહે, ગોખવાથી યાદ રહે નહીં. ઓકે, તો દોસ્તો અહીંયા આ પ્રશ્નનો ઉત્તર શું થશે? વિકલ્પ સી. અઘરું નથી. આપણે શું સમજ્યા? ખાલી બે જ બાબતો જો આપણને ખ્યાલ હોય તો આ પ્રશ્નનો ખૂબ જ સરળતાથી આપણે જવાબ આપી શકીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ. કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? તો આપણે હમણાં જ એના વિશે ચર્ચા કરી કે કયા અધિવેશનના અધ્યક્ષ હતા? તો કે કરાચી અધિવેશન વર્ષ 1931. અને એમાં જ નક્કી થયેલું કે ભાઈ બીજી ગોળમેજી પરિષદમાં હવે ભાગ લેશું. ત્યારબાદનો ચોથો સવાલ આપણે જોઈએ કે નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો મૈસૂર યુદ્ધ લડાયું હતું? એંગ્લો મૈસૂર વોર. તો દોસ્તો આ સવાલ પણ મેં તમને ડેઇલી 5માં અગાઉ ભણાવેલો છે. તમે તમામ લેક્ચરે જોયા હશે તો ખ્યાલ હશે તમને. મેં તમને 4 યુદ્ધો પણ ભણાવેલા છે અને કોના સમયમાં થયું તે બાબત ચર્ચા કરેલી છે. અને ત્યારબાદ કઈ સંધિ થઈ એના માટેની પણ શોર્ટકટ આપેલી છે. ઓકે, તો પહેલું એંગ્લો મૈસૂર યુદ્ધ દોસ્તો, હવે તે કોના સમયમાં થયેલું? તો કે રોબર્ટ ક્લાઇવના સમયમાં થયેલું. 1767 થી 1769. ત્યાર પછી બીજું એંગ્લો મૈસૂર વોર, જે 1780 થી 1784 દરમિયાન થયેલું. હવે તમે વિચારો 1780 થી 1784 તે દરમિયાન કોનો સમયગાળો હતો? તો હતો વોરન હેસ્ટિંગ્સનો સમયગાળો. ત્યાર પછી ત્રીજું એંગ્લો મૈસૂર વોર, જે થયેલું 1790 થી 1792. અને તે સમયગાળો કોનો? તો કે ચાર્લ્સ કોર્નવોલિસનો સમયગાળો. અને ત્યાર પછી ચોથું એંગ્લો મૈસૂર વોર, જે થયેલું 1799 98 આજુબાજુ. 1798 99. અને તે કોનો સમયગાળો? વેલેસ્લીનો સમયગાળો. અહીંયા આપણને શું પૂછ્યું કે ત્રીજું એંગ્લો મૈસૂર વોર જે થયું તે કોના સમયગાળામાં થયેલું? તો આપણને સ્પષ્ટ ખ્યાલ પડે કે આપણો જવાબ શું થશે? ચાર્લ્સ
કોર્નવોલિસ. હવે જુઓ આમાં કે આ તમામ બાદ અમુક સંધિઓ પણ થયેલી, એના માટેની શોર્ટકટ પણ છે. કઈ કઈ સંધિ? તો એના માટેની શોર્ટકટ છે MMS. તો MMS નો અર્થ શું થશે? તો કે પહેલા એંગ્લો મૈસૂર વોર બાદ થયેલી મદ્રાસની સંધિ, પછી બીજું એંગ્લો મૈસૂર વોર, ત્યારબાદ થયેલી મેંગ્લોરની સંધિ, અને ત્રીજું એંગ્લો મૈસૂર વોર, ત્યારબાદ થયેલી શ્રીરંગપટ્ટનમની સંધિ. તો ચોથા એંગ્લો મૈસૂર વોર બાદ કઈ સંધિ થઈ? તો કે સંધિબંધી નહોતી થઈ. ચોથા એંગ્લો મૈસૂર વોર સમયે વેલેસ્લીએ ટીપુ સુલતાનની હત્યા કરી હતી, દગાથી હત્યા કરી હતી. ઓકે, તો આ ત્રણ સંધિ સરળતાથી MMS યાદ રાખો: મદ્રાસ, મેંગ્લોર, શ્રીરંગપટ્ટનમ. ત્રણ સંધિઓ પણ યાદ રહી જશે. આ બધા પ્રશ્નો ઘણી બધી વાર દોસ્તો રિપીટ થાય એવા પ્રશ્નો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ એંગ્લો મૈસૂર વોર વિશે આપણે અગાઉ પણ ભણી ચૂકેલા, અને આ બધી જ બાબતો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં આપણે પૂર્ણ રૂપે કવર કરેલી છે કે કયા કારણોસર આ યુદ્ધો થયેલા છે, આ સંધિઓ જે થઈ એ સંધિઓમાં કઈ કઈ જોગવાઈઓ છે તે પૂર્ણ રૂપે આપણે માય ક્લાસમાં ભણાવેલું છે. તો આ પ્રશ્નનો જવાબ થાય ચાર્લ્સ કોર્નવોલિસ. ત્યાર પછી આપણે જોઈએ, આ પ્રશ્ન આપણને લાગે સહેલો પણ સહેજ ટ્વિસ્ટ આપણે કહી શકીએ. આના માટે કોર કન્સેપ્ટ આપણને ખ્યાલ હોય તો આ પ્રશ્નનો ઉત્તર આપણને આવડે કે નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આપણને ખબર પડી જાય ગદર પક્ષ અને અનુશીલન સમિતિ નહીં હોય. આપણે વાંચ્યું લખ્યું છે, આપણને ખ્યાલ છે. આપણને કન્ફ્યુઝન કયા બે વિકલ્પમાં હોય? તો કે બી અને સીમાં આપણને કન્ફ્યુઝન હોય. અને આ બંને સંગઠન આપણને એમ જ લાગે છે કે બે એક જ છે, તો હકીકતમાં એક જ છે. પણ કેવી રીતે સંગઠનના નામમાં પરિવર્તન થયા તે સમજવું ખૂબ જરૂરી છે. તો એના માટે પહેલાં આપણે થોડીક બાબતો કાકોડી ષડયંત્ર વિશે જોઈએ કે આ કાકોડી ષડયંત્ર ક્યારે થયેલું? તો એ થયેલું 9 ઓગસ્ટ 1925ના રોજ. રામપ્રસાદ બિસ્મિલ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્ર લાહોરી, આ બધા સભ્યો, ઘણા બધા સભ્યો આ કાકોડી ટ્રેનને લૂંટી હતી. કેમ? તો કે એ ટ્રેનની અંદર સરકારી ખજાનો હતો, સરકારની નાણાં હતા, અને એ નાણાં ક્યાંથી અમને લીધેલા હતા? કે ભારતની જનતા પાસેથી. તો 1925ની આ ઘટના રામપ્રસાદ બિસ્મિલના દિમાગની જ આ ઉપજ હતી. એમના દિમાગમાં જ આવ્યું હતું કે આપણે સરકારી ખજાનો લૂંટીએ, અને 9 ઓગસ્ટ 1925ના રોજ આ ઘટના ઘટી. रामप्रसाद बिस्मिल, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. હવે આ ઘટના થઈ, લૂંટી, ટ્રેનને લૂંટવામાં આવી, ખજાનો લૂંટ્યો. ત્યારબાદ રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહોરી, અશફાકુલ્લા ખાન, આ બધા સભ્યોને ફાંસી આપવામાં આવી. દોસ્તો, તો આ કઈ સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી હતી? તો એ જવાબ થશે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન. તો હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન આ કામગીરી કરી. તો આપણને એમ થાય કે આ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન એ શું છે? તો આ ઘટના થઈ, ત્યાર પછી રામપ્રસાદ બિસ્મિલને એ લોકોને ફાંસીની સજા આપવામાં આવી. ત્યાર પછી આ જે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન છે એના જ સભ્યોએ એ સંસ્થાનું એક અલગ નામ બનાવી દીધું, અને તે એટલે શું? તો કે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન. એટલે આની સ્થાપના થઈ વર્ષ 1928માં. કઈ જગ્યાએ? તો કે કાનપુર ખાતે. અને એના મુખ્ય વ્યક્તિ તરીકે કોણ હતા? તો કે ચંદ્રશેખર આઝાદ હતા. એટલે સવાલ દોસ્તો આ પહેલા પણ જીપીએસસીમાં પૂછાયેલો છે કે કાકોડી ષડયંત્ર બાદ કોણ ભાગી છૂટવામાં સફળ રહેલું? તો એમાં જે 4 વિકલ્પ હતા એમાંથી એક વિકલ્પ ચંદ્રશેખર આઝાદ પણ હતો. બાકીના 3 જે વિકલ્પ હતા એમાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્ર લાહોરી, તો આ ત્રણેય લોકોને તો ફાંસી આપવામાં આવેલી. એટલે ચંદ્રશેખર આઝાદ ભાગી છૂટવામાં સફળ રહેલા. અને ચંદ્રશેખર આઝાદ અને તેમના સાથી મિત્રોએ ભેગા મળીને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશનની સ્થાપના કરી. પરંતુ અહીંયા સવાલ કાકોરી ષડયંત્ર પૂછાયેલો છે, એટલા માટે આપણો જવાબ થશે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન. તો દોસ્તો, આઈ હોપ કે તમને આખો કન્સેપ્ટ ખ્યાલ પડ્યો હશે. હવે બીજી વસ્તુ કે આ લોકોએ કાકોરી ટ્રેન સરકારી ખજાનો લૂંટવા માટે લૂંટી હતી. તો શા માટે તે લોકો આ માર્ગે વળ્યા હતા? એ તમામ બાબતો વિશે આપણે માય ક્લાસમાં પૂર્ણ રૂપે ભણાવેલું છે. ઓકે દોસ્તો, તો આ હતા ડેઇલી 5ના 5 પ્રશ્નો. થેન્ક્સ અ લોટ.